અરે ભાઈ જયરાજ, આ કોણ છે? વિરાજ, આ અમારા બાજુની કોલોનીમાં રહે છે. હમણાં જ બહારથી ભણીને ઘરે આવી છે. અરે શું વાત કરે છે ભાઈ? મારું કઈ કર ને, મારું સેટિંગ કરાવ ને એની સાથે. સમજી લે, તારું કામ થઈ ગયું. પણ મને શું મળશે? તને ખબર છે ને, વગર મતલબે હું કઈ કામ નથી કરતો. અરે ભાઈ લઈ લેજે ને તારે જે લેવું હોય. અરે ભાઈ, તમે શું વાત કરી રહ્યા છો? અને આ રૂપસુંદરી કોણ છે? અરે ભાઈ, આ તો આપણી બાજુની કોલોનીમાં રહે છે. અરે ભાઈ, તે તો મારું કામ આસાન કરી દીધું. વાત કરને એને. હું એને પસંદ કરું છું, તું એનાથી દૂર રહે ને, એમાં જ તારી ભલાઈ છે. હમણાં તો એ અહીંયા આવી છે અને તારી પસંદ પણ થઈ જાય. અરે ઓય ગરીબ, તારી ઓકાત શું છે? તું તારા લેવલની છોકરી શોધ. તો ચાલ જયરાજ, ગાડીમાં બેસ. કેમ ભાઈ, શું થયું? તારો દોસ્ત તને છોડીને જતો રહ્યો? ભાઈ એને બતાવી દે કે સાચો પ્રેમ કદી પૈસા જોઈને નથી થતો. ભાઈ તારી વાત સાચી છે, પણ હું થોડી વાર એકલો રહેવા માંગુ છું. ચાલ તને મૂકતો જાઉં. હાય, હેલો. મારું નામ વિરાજ છે. હું તમારી બાજુની કોલોનીમાં જ રહું છું. હા, ઓળખ્યા તમને. જયરાજ કહેતો હતો તમારા વિશે. ક્યાં જાઓ છો? કંઈ નહીં, બસ બજારમાં ફરવા જતી હતી. હેલો, હું વિપુલનો બહુ સારો દોસ્ત છું. શું તું મારી સાથે કોફી પીવા આવીશ? નો થેન્ક્સ, કોઈ જરૂર નથી હો. સારું, ચાલ વિરાજ. સારું ભાઈ. અરે મોડું થાય છે અને કે બસ પણ નથી મળતી. ક્યાં જવું છે? ચાલો મૂકી જાઉં. ના ના, હું જતી રહીશ. અરે હું એ બાજુ જ જઉં છું. ચાલો તમને મૂકતો જાઉં. ચલો. રિટર્નમાં મને કોલ કરજો, હું તમને ડ્રોપ કરી દઈશ. પણ કોલ કરવા માટે તો નંબર જોઈએ ને. અરે હા, લખો. સારું બાય. ઓકે બાય. ચલો, કોલ કરું છું તમને. જગતિયાન મોલ હાચું હોનું તમે મારું
જગતી અનમોલ હાચું હોનું તમે મારું તારી જેણી જેણી ઓશો એના નૂરથી જવાળું તમે જીવથી વધુ વાલા બીજું કોઈ નથી વાલું હો વાલી આયકાની વાટ્યો મોણા મળ્યું તમવાલું નજર લાગે ના તને કોઈની આખા જગતી હંતાળું તમે જીવથી વધુ વાલા બીજું કોઈ નથી વાલું તમે આયા ને મને ફળ્યા હવે જો આ રેકોર્ડિંગ શું કરે છે. કેમ? ચાલો વિરાજ. હા ભાઈ. સોરી વિરાજ, તે દિવસે મેં તને વધારે સંભળાવી દીધું. અરે કઈ વાંધો નહીં ભાઈ, દોસ્તીમાં આવું તો ચાલ્યા કરે. માની ગયો વિરાજો, તે તો બાજી મારી લીધી. વિચાર્યું નતું કે તું એને પટાવી શકે. તું સરસ જીતી ગયો હો વિરાજ. અરે ભાઈ, વિચારી તો મેં પણ નતું, પણ થઈ ગયું. તો ચાલો આજે પાર્ટી મારા તરફથી. સાચું કહું ને અજય, તો પહેલા તો હું એને ખાલી પ્રેમ જ કરતો હતો, પણ અત્યારે તો એક મિનિટ પણ એના વગર નથી ચાલતી. અત્યારે હું એને મારો જીવ માનું છું ભાઈ. અને બીજી વાત રહી શરતની હાર જીતની, તો એનાથી મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મને એના જેવું પ્રેમ કરવા વાળું મળ્યું ને, એ જ મહત્વનું છે. અને સોરી ભાઈઓ, મારે થોડા કામથી બહાર જવાનું છે, તો મારે જવું પડશે. ચાલો ભાઈ. ગરીબ, હવે થશે તારી પ્રેમ કહાણીનો ધ એન્ડ. હવે અમે શું કરીએ છીએ ને એ તું જો. શું કેવું જ જો. હા મારા કલેજા. હેલો પ્રતીક્ષા, હાય અજ્જુ. તું જેને પ્રેમ કરતી હતી, પ્રેમની એક શરત હતી. લે આ સાંભળ આ રેકોર્ડ. માની ગયો વિરાજો, તે તો બાજી મારી લીધી. વિચાર્યું નતું કે તું એને પટાવી શકે. તું સરસ જીતી ગયો હો વિરાજ. અરે ભાઈ, વિચારી તો મેં પણ નતું, પણ થઈ ગયું. તો ચાલો આજે પાર્ટી મારા તરફથી. લે આ તારો ફોન. आपके द्वारा डायल किया गया फोन नंबर केम कट करे अभी छे यार? व्यस्त है। आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है। હેલો. આજ પછી મને કોલ ના કરતો. પ્રતીક્ષા, મારી વાત તો સાંભળતું એકવાર. મારે કંઈ જ નથી સાંભળવું. ગુડ બાય. અરે ભાઈ, કેમ ઉદાસ બેઠો છે? અરે ભાઈ, પ્રતીક્ષાને હું સવારનો ફોન કરું છું, પણ મારા બધા જ ફોન કટ કરે છે. અને એમાંથી એક ફોન ઉપાડ્યો, પણ શું કીધું ખબર છે? કે આજથી આપણું બ્રેકઅપ, એમ કરીને ફોન મૂકી દીધો યાર. અરે ભાઈ વિરાજ, બધી છોકરીઓ આવી જ હોય છે. એમને નવું મળે ને એટલે જૂનાને લાત મારી દે. પ્રકાશ, આ કહેવા શું માંગે છે? પ્રતીક્ષાને જેવી એ સમજે છે ને, એવી નથી યાર. ભાઈ આ સાચું જ કહે છે. અમને ખબર જ હતી કે તું નહીં માને, એટલે અમે પ્રૂફ લઈને જ આવ્યા છીએ સાથે. અમે પ્રૂફ લાવ્યા છીએ, જો આ ફોટો. અરે ભાઈ, બધા એમ જ વિચારતા હોય છે કે મારા વાળી અલગ છે, પણ ભાઈ બધી મોહ માયા છે. તારી કેવી શું આવી મજબૂરી, મને છોડવો થઈ ગયો રે જરૂરી. હો મારા પ્રેમની વાત. અરે
બકા શું દિમાગ છે તારું? ભાઈ તમે પ્રતિષ્ઠાને રેકોર્ડિંગ સંભળાવીને ભડકાવી તો દીધી, પણ વિરાટનું શું? જો ફોટો બતાવું તને. અરે આ તો એના મામાનો છોકરો એટલે એનો ભાઈ છે. તને ખબર છે કે એનો ભાઈ છે, અર્જુને ખબર છે એનો ભાઈ છે, વિરાટને ક્યાં ખબર છે એનો ભાઈ છે? આને મગજ વાપરી છે યાર. અરે જયરાજ, એ પ્રકાશ, આ વિરાટ ને પ્રતિષ્ઠા બે અંગા આ બંને એક સાથે કેવી રીતે? તમે બંને એક સાથે અહીં શું કરો છો? કેમ તને કઈ પ્રોબ્લેમ છે? હજુ શું થઈ રહ્યું છે કઈ સમજાયું નહીં. કેમ શું થયું? કઈ સમજાયું નહીં ને? રેકોર્ડિંગ ખાલી અમીરો વાળા ફોનમાં નહીં, ગરીબો વાળા ફોનમાં પણ થાય છે. વિરાજ, આ બધું શું છે? અજ્જુએ મને આ રેકોર્ડિંગ મોકલ્યું છે અને તું એમાં શું બોલી રહ્યો છે? અરે બાબા શાંતિ રાખ, આ અડધું રેકોર્ડિંગ જ છે. હું તને આખું રેકોર્ડિંગ સંભળાવું. સાચું કહું ને અજય, તો પહેલા તો હું એને ખાલી પ્રેમ જ કરતો હતો, પણ અત્યારે તો એક મિનિટ પણ એના વગર નથી ચાલતું. અત્યારે હું એને મારો જીવ માનું છું. અને બીજી વાત રહી શરતની હાર જીતની, તો એનાથી મને કોઈ ફરક નથી પડતો. સમજી હવે? તને શું લાગ્યું મેં પ્રતીક્ષાના મામાના છોકરાને નથી જોયો? એ તારો વહેમ. અને હું પ્રતીક્ષાને ભૂલી જવું એ તારો બીજો વહેમ. પ્રતીક્ષાએ પહેલા દિવસે જ મને એનો ફેમિલી ફોટો બતાવી દીધો હતો, સમજ્યો તું? બધી છોકરીઓ પૈસાવાળા પાછળ પાગલ નથી હોતી. અરે ઘણી છોકરીઓ એવી હોય છે જેને કોઈ સાચા દિલથી પ્રેમ કરે ને એ જ એના માટે કાફી હોય છે. અને આ વાત તારા જેવા અમીર જ્યાદા નહીં સમજે. અને વાત રહી ઓકાતની, તો જેટલી તારે એક દિવસની પોકેટ મની નહીં હોય ને એટલો તો મારો કલાકનો ખર્ચો છે, સમજ્યો? ચાલ નીકળ.